આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી રાજગોર સાહેબ, અંજાર વિભાગ અંજાર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્પા હોટેલમાં જણાઈ આવતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરી, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવા સૂચના તથા માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવેલ હોય, જે આધારે રીટ્રીટ સ્પા ભાઈ પ્રતાપ સર્કલ ગાંધીધામ ખાતેથી સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતા ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીનું નામ રાજુભાઈ બાબુભાઈ ઢીલા, ઉંમર વર્ષ 42, રહે પ્લોટ નંબર 340, વોર્ડ નંબર 03A, આદિપુર, મૂળ રહે ડગારા, તાલુકો ભુજ.